જંગરાળના તળાવમાં પુરાણ કરી કેમ્પ બનાવવાના કામે વિવાદ, મામલતદારે કાર્યવાહી કરી કામ અટકાવ્યું। સરસ્વતી તાલુકાના જંગરામ ગામે રોડ ઉપર આવેલા સર્વે નંબર 687ના તળાવમાં રામદેવ પીરના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે કેમ્પ બનાવવા તળાવમાં માટી પુરાણ અને પાકી આરસીસી દિવાલ બનાવવાના કામને લઈને વિવાદ સર્જાયો હતો। આ અંગે મળેલી ફરિયાદના આધારે સરસ્વતી તાલુકા મામલતદારે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી કામ તાત્કાલિક અસરથી અટકાવ્યું હતું। મળતી માહિતી મુજબ જંગલરામ ગામે આવેલ તળાવમાં કેટલાક લોકો દ્વારા માટી પુરાણ કરી આરસીસી દિવાલનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું। તળાવમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતું હોવાથી તળાવની બાજુમાં આવેલા ખેતરમાં માલિક મુકેશભાઈ બ્રહ્મભટ્ટે આ કામ સામે વાંધો ઉઠાવી મામલતદાર કચેરીમાં લેખિત અરજી કરી હતી। ઉપરાંત સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ રજૂઆત કરવામાં આવી હતી। ફરિયાદના આધારે સરસ્વતી તાલુકા મામલતદાર એસડી બોડાણા, સર્કલ ઓફિસર તથા રેવન્યુ તલાટી સાથે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પૂર્વ સરપંચ અભયસિંહ રાઠોડ, રાજુભાઈ દેસાઈ, કોંગ્રેસ સંગઠનના પ્રમુખ સારજીજી ઠાકોર સહિત અન્ય શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા કેટલાક લોકોમાં અરજદાર સામે રોષ જોવા મળ્યો હતો। હાલ સમગ્ર મામલે વહીવટીતંત્ર દ્વારા નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કેમ્પ ધાર્મિક સ્થળે બને છે એ વખત મુહૂર્ત જે વખત કર્યું અમે એ વખત મુકોભાઈ પણ હાજર હતા, પણ પાછળ કોઈના કહેવાથી પાછળથી વધારે મીટી છે અને ખોટી હેરાન કરે છે મને। અને મુકેભાઈ પોતે જગ્યા આલી જ હતી, બરાબર, એના પછી પાછળથી ઊભું કરી બધું નહીં અને ખોટી બીજા તળાવ છે ને બાકી નહીં ને વંડા પણ થયેલા છે, બરાબર, અને એક તળાવ પણ પૂરાઈ ગયું છે, એક બાકી બીજું તળાવ 3 તળાવ અમારે બીજા વળી ગયેલા છે, એ પણ હવે ખુલ્લા કરાવવા છે અમારે। સેવા કેમ્પનો અમે રોડની બાજુમાં થોડીક માટી નાખીને કેમ્પ વધવાની જગ્યા કરી છે, પણ આમાં આખું ગામ એક સમતમાં આખું કેમ્પમાં જોડાયેલું છે અને એક જ ભાઈમાં વિરોધ કરે છે। 10 દિવસ કેમ્પમાં બનાવવા આડા 10 દિવસ બાકી છે અને અત્યારે ફરી અરજી આપી છે અને કે તાત્કાલિક માટી હટાવી લો એવું ભાઈ મુકેશભાઈ કરી કહે છે। જંગરાલ ગામનું બેહા તળાવ તરીકે ઓળખાતું તળાવ છે। અમારા ગામમાં 22 તળાવ છે, બધા તળાવ લગભગ પૂરાઈ ગયેલા છે, બરાબર। હવે અહીં જ્યારે આ તળાવમાં અહીં કેમ્પ બનાવવાની વાત થતી હતી એ વખતે મેં ક્લિયર ના પાડી હતી કે ભાઈ તળાવ પૂરવાનું નથી, આ તળાવ પૂરવાનો ગામ લોકોનો કોઈ ઈરાદો જ નથી અને તળાવ પૂરવાનું જ નથી, તળાવ ખોદાવાનું જ છે। આખું ગામ રામાપીરની સેવા કરવા માટે આખું ગામ સંમત થઈ અને સાથે રહી અને કાચો કેમ્પ બોધે છે। ગઈ સાલે બોધ્યો હતો ને આ સાલે બોધવાનો છે, તો આ કેમ્પનો વિરોધ એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવે અને એમાં તંત્ર દોડતું થાય તો આટલા બધા દબાણો છે, આટલું બધું ખોટું થાય, ત્યાં તંત્ર નથી ને ભગવાનની સેવામાં, રામાપીરની સેવામાં આ જગ્યાને હટાવી અને ખાલી કરવાનું તંત્ર દ્વારા કહેવામાં આવે છે। એક જ વ્યક્તિની રજૂઆતના આધારે તો આખું ગામ સેવામાં સંમત છે, આખા ગામના લોકો સેવામાં સંમત છે, એ બધા ખોટા છે। ભગવાનની ચાલતા જતા લોકોની સેવા કરવા માટેનો આ પ્રપંચ છે, આમાં કોઈનો વ્યક્તિગત સ્વાર્થ કે કોઈનો વ્યક્તિગત કોઈ લેવાનું કે ભાવના કે